નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે અરવલ્લીની, તો અરવલ્લી જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપણે વાત કરીએ તો જિલ્લામાં બ્લેક ફિલ્મ લગાવેલી જે લક્ઝુરિયસ કાર છે તેની સામે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી। ટ્રાફિક પોલીસ દ્વારા બ્લેક ફિલ્મવાળી કારોને રોકી અને સ્થળ પર જ બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી હતી। પોલીસનું કહેવું છે કે બ્લેક ફિલ્મવાળી કારનો મોટા ભાગે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં ઉપયોગ થતો હોય છે, જેથી આવા વાહનો સામે કાર્યવાહી કરવી જરૂરી છે। પોલીસ દ્વારા આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે। સાથે સાથે અતિ તીવ્રતાવાળી જે વ્હાઇટ લાઇટો છે તેવા વાહનો સામે પણ કડક કાર્યવાહી કરવાની જરૂર હોવાનું પોલીસે જણાવ્યું છે। તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે સુરતની, તો સુરતના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં 14 વર્ષથી હત્યાના ગુનામાં વોન્ટેડ રહેલો એક હત્યારો હવે ઝડપાયો છે। એલસીબી ઝોન 3 પોલીસની ટીમે પશ્ચિમ બંગાળના મેદિનીપુર વિસ્તારમાંથી આરોપીને દબોચી લીધો છે। આરોપીએ જૂની અદાવતના કારણે એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતા યુવકની હત્યા કરી હતી। હત્યા કર્યા બાદ આરોપી પશ્ચિમ બંગાળ ભાગી છૂટ્યો હતો અને લાંબા સમયથી તે ફરાર હતો। પકડાયેલા આરોપીનું નામ શેખ બાબર અલી બાબર હોવાનું સામે આવ્યું છે। આરોપીએ મુસ્તફા શેખ નામની યુવકની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે અને જેને લઈને સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। पुलिस स्टेशन विस्तार में सन 2012 में एक बनाव था जिसका एफआईआर नंबर 61/2012 आईपीसी 302, 323 और 506। तो एक मर्डर का बनाव है जिसमें कि एक नाश्ता करता आरोपी जिसका नाम शेख बाबर अली है, वो पिछले कई वर्षों से भगौड़ा है। तो बनाव उस समय ऐसा हुआ था कि जो मरण जनार है मुस्तफ़ा मसरूद्दीन, वो कतरगाम नवी जीआईडीसी में दोनों एक साथ एम्ब्रॉयडरी का काम करते थे। काफी समय से दोनों की आपस में बनती नहीं हुई, तो एक दिन मारकुटाई हुई, लड़ाई झगड़े में जो मुस्तफ़ा है उनकी डेथ होगी और जो आरोपी है शेख बाबर अली वो वहां से भाग गए और नाश्ता फरता हो गए। तो पिछले 14 सालों से ये जो आरोपी है ये पुलिस की रडार से बाहर हैं और लोकल पुलिस ने कंसर्न कोर्ट से सीआरपीसी सेक्शन 70 के अंडर इनके लिए विरुद्ध वारंट भी इशू किया था। रिसेंटली जो जोन 3 की एलसीबी टीम है इन्होंने इसमें फ्रेश इन्वेस्टिगेशन किया और टेक्निकल एनालिसिस और इंटेलिजेंस रिसोर्सेज के बलबूते पे हमें पता लगा कि वेस्ट बंगाल में एक जिला है जिसका नाम पश्चिम मेदिनीपुर है। सालबोनी पुलिस स्टेशन में विस्तार में ये जो आरोपी है उसका लोकेशन ट्रेस हुआ है। तो हमने यहाँ से एक टीम भेजी, वहाँ पे जो हमारी टीम है उन्होंने कुछ दिन वहाँ स्टे किया। जो लोकल पुलिस है उसके सहयोग से ये जो आरोपी है इसको ट्रेस करने की कोशिश की, आसपास के एरिया पे वॉच रखा और फाइनली उसको डिटेन कर लिया। तो एक बहुत ही सक्सेसफुल ऑपरेशन रहा जिसमें कि एक जो मर्डर का आरोपी जो पिछले 14 साल से नाश्ता करता था जोन 3 की एलसीबी टीम ने पकड़ा। क्या काम कर रहा था? अभी आरोपी जो है वो वेस्ट बंगाल में उसका गांव है, वहाँ पे वो ऑड काम करता था खेती जैसा, उसका कोई फिक्स काम नहीं था। जब से वो पिछले 14 साल से यहाँ से मर्डर के बनाव पे भागा है, वो पहले कुछ समय के लिए मुंबई में रहा, फिर वहां से जगह जगह घूमते घूमते वेस्ट बंगाल पहुंचा जहाँ से हमने उसको ट्रेस किया। नहीं, उसका दूसरा कोई गुनाहित इतिहास नहीं है। ये जो मारामारी का बनाव हुआ था जैसे मैंने बताया वो एम्ब्रॉयडरी का काम करते थे, तो वो हीट ऑफ द मूवमेंट में उनका लड़ाई झगड़ा हुआ और जिसमें उनकी डेथ हो गई। तब से वह आरोपी भागा हुआ है और पुलिस के रडार से भागा हुआ था और काफी टाइम से पुलिस जो है उसको ढूंढने की कोशिश कर रही थी और फाइनली सक्सेसफुल ऑपरेशन के बाद जो एक मर्डर का बनाव अनडिटेक्टेड बनाव। હવે સમાચારમાં આપણે આગળ વાત કરીએ તો સુરતના સારોલી વિસ્તારમાં કાપડ વેપારી સાથે અંદાજે 39.93 લાખ રૂપિયાની ઠગાઈ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે। આપણે વાત કરીએ તો સારોલી પોલીસે અમદાવાદના 2 કાપડ વેપારીઓની ધરપકડ કરી છે। આરોપીઓએ લાખો રૂપિયાનું કાપડ લઈ લીધું હતું અને બાદમાં ચૂકવણી માટે હાથ ઊંચા કરી લીધા હતા। પકડાયેલા આરોપીઓના નામ નરેશ ખટીક અને ગૌરવ મકવાણા હોવાનું સામે આવ્યું છે। અરે બંને આરોપીઓ સામે અગાઉ પણ પોલીસ ચોપડે અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને તે પ્રકારે પણ જાણવા મળ્યું છે। આ કેસમાં સામેલ અન્ય 2 ઠગબાજ આરોપીઓને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરી અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે।
હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે ભાવનગરની. તો ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા એસઆઈઆરની કામગીરીના વિરોધમાં નોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસના કાર્યકરો ગધેડા સાથે વરઘોડો કાઢીને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા ફોર્મ નંબર 7 ખોટા રીતે ભરાયા હોવાનો આક્ષેપ કરી અને તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ શહેર પ્રમુખે જણાવ્યું હતું કે જિલ્લા અને શહેરમાં હજારોની સંખ્યામાં ખોટા ફોર્મ નંબર 7 ભરાયા છે અને આવા ફોર્મ ભરનારાઓ સામે એફઆઈઆર સહિતની કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વિરોધ દરમિયાન ગધેડા સાથે કાઢવામાં આવેલા વરઘોડામાં અફરાતફરી સર્જાઈ હતી, જેમાં ગધેડો પીસાઈ ગયો હતો. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ગધેડાને લઈને ખેંચતાણ થતી હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભાવનગર શહેર તેમજ ભાવનગર જિલ્લાની ટીમ દ્વારા આજે વોટ ચોરનો વરઘોડો કાઢી અને એક નવીન કાર્યક્રમ ભાવનગર કલેક્ટર ઓફિસ ખાતે કરવામાં આવ્યો. એમાં મુખ્ય સંદેશો એ હતો કે આ અત્યારે જાડી ચામડીના જે ચૂંટણી પંચના જે મુખ્ય અધિકારીઓ છે, જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, જે કાયદેસર રીતે કોઈ પણ વ્યક્તિના કોઈ ચોક્કસ સમાજના મત કાપવાનું જે ફોર્મ નંબર 7 ભરી અને જે કૃત્ય કરી રહ્યા છે એકદમ ગેરવ્યાજબી છે. આની બંધારણની જોગવાઈ મુજબ આવા જે લોકો છે એને પકડી અને તંત્ર દ્વારા એફઆઈઆર કરવી પડે. અમારી એક જ માંગણી છે, કોંગ્રેસ પક્ષ જ્યાં લગીન છે ત્યાં સુધી એક પણ વ્યક્તિનો મતાધિકાર છીનવા દેશે નહીં. અમારી લડાઈ હજી મજબૂતીથી આગળ ચાલુ રહેશે. હવે સમાચારોમાં આ તરફ વાત કરીએ આપણે કચ્છની. તો હાજીપીર ખાતે મીઠાની કંપનીઓના જે વાહનો છે તેની અવરજવર માટે કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરેલા જે હાજીપીરથી ઝારા લાખા પર ગગડુડી માર્ગને વૈકલ્પિક માર્ગ તરીકેના જાહેરનામાને રદ કરવા માટે માંગ ઉઠી છે. હાલના તબક્કે હાજીપીરથી દેશવાલ પર માર્ગનું કામ ચાલે છે, જેથી આ રસ્તો વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે અને જેના કારણે આ રોડના વૈકલ્પિક માર્ગ તરીકે હાજીપીરથી ઝારા લાખા પર ગડુલી માર્ગ અને અન્ય 2 માર્ગને વૈકલ્પિક માર્ગ તરીકે કલેક્ટર દ્વારા જાહેરનામાથી પ્રસિદ્ધ કરાયું છે. જેના કારણે હાલે હાજીપીરથી ઝારા લાખા પર ગડુલી માર્ગ પર ખૂબ જ મોટી સંખ્યામાં મીઠાના ટ્રેલરો અવરજવર કરી રહ્યા છે. આ રસ્તો હાલે નેશનલ હાઈવે તરીકે જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ આ રસ્તો જે તે સમયે આરએનબી પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો હતો અને આ ગામડાઓનો રસ્તો છે, જે રસ્તા પર ખૂબ ઊંચા ચઢાણ અને ડુંગરો આવેલા છે, જે ચઢાણના ચડી શકવાથી દરરોજ એક ગાડી અકસ્માતને ભેટે છે. ઉપરાંત હાજીપીરથી ઝારા લાખા પર ગડુલી માર્ગ પ્રવાસી રૂટનો માર્ગ છે અને હાલે રણોત્સવ ચાલુ છે, જેના કારણે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ત્યાં રસ્તા પર આવી રહ્યા છે અને જેમને પણ ટ્રેલરોની અવરજવરના કારણે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મારું નામ હુસેન રાયમા, પૂર્વ સદસ્ય લખપત તાલુકા પંચાયત. આજે તમે આવેદનપત્ર આપ્યું છે, શું વાત કરશો? અમે માનનીય કલેક્ટર સાહેબે તારીખ 20/1/2026 રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરી હાજીપીરથી જે મીઠું ઉત્પાદન કરતી કંપનીઓ છે તે મીઠું પરિવહન માટે ગડુલીથી એક હાજીપીરથી નરાથી, બીજો હાજીપીરથી ધોરડો થઈને, ત્રીજો હાજીપીરથી ઝારાથી લાખા પર થઈ ગડુલી થઈને જખૌ માટે જે ગાડીઓ જાય છે એના માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. પરંતુ આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, પરંતુ ત્યાં લોકોને ખૂબ નુકસાની થાય છે. દરરોજ 1-2 અકસ્માત થાય છે. લોકોને યમદૂત જેવી આ ટ્રકોથી બીક લાગે છે. આ 3-4 ગામોમાં 15 થી 20 હજાર માનવ વસ્તી છે અને 30 થી 40 પશુધન છે. દરરોજ એક અકસ્માત થાય. 2 દિવસ પહેલા જ ગરુડી પાસે 2 જુવાન જૂથ દીકરાઓ અકસ્માતને કારણે મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયા. સાથે સાથે બંને રોડ જ્યાંથી ગાડીઓ પસાર થાય છે ત્યાંથી રોજ સ્કૂલના છોકરાઓ 350-400 ગરુડીના છોકરાઓને 200-250 લાખા પર છોકરા રોડ વચ્ચે પસાર થાય છે, જેના કારણે લોકોને, બાળકોને પણ નુકસાની થાય છે અને ખેતીને પણ ખૂબ નુકસાની થઈ રહી છે. જ્યાં કે આજે માનનીય કલેક્ટર સાહેબશ્રીને અમે રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબશ્રી આપ આ જાહેરનામું રદ કરો અને અનેક બીજી જગ્યાએથી આ ગાડીઓ પસાર થાય એવી અમારી માંગણી છે. હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે અંબાજીની. તો અંબાજી મંદિરના વહીવટદાર પર થયેલા હુમલાનો સમગ્ર મામલો છે જે સામે આવ્યો છે કે અધિક કલેક્ટર પર થયેલા હુમલાના દ્રશ્યો પણ હવે બહાર આવી ગયા છે. ઘટનાના તરત બાદ એફએસએલની ટીમ અધિક કલેક્ટરના ચેમ્બરમાં પહોંચી અને હથિયારની તપાસ હાથ ધરાઈ હતી. હાથાપાઈને લઈને આખી ઓફિસ તહેસ-નહેસ થઈ ગઈ અને અધિક કલેક્ટર તેમજ તેમના ઓફિસમાં પડેલી જે ખુરશીઓ છે તે પણ વેરવિખેર થઈ ગઈ છે. તો બીજી બાજુ આપણે વાત કરીએ માઉન્ટ આબુની. તો માઉન્ટ આબુમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100મી વર્ષગાંઠ નિમિત્તે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સહયોગી આયોજન વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને શિવસેના દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય કાર્યક્રમમાં દેશના જાણીતા સંતો અને મહાત્માઓ ત્યાં હાજર રહ્યા હતા, જ્યારે હજારો હિન્દુ સમાજના પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પણ તેમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુરુ સ્વામી ઈશ્વરાનંદ ગિરી, સોમનાથ મહાદેવ મંદિરના મહંતો, સંત સરોવર માઉન્ટ આબુના ગાદીપતિ સ્વામી સચ્ચિદાનંદ અને માઉન્ટ આબુના સંત સમાજના જે સભ્યો છે તે લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ સાધુ સંતોએ હિન્દુ સમાજને એક થવા માટે આહ્વાન આપ્યું. माउंट आबू में जिस प्रकार से राष्ट्रीय स्वयंसेवक संघ के जो 100 साल पूरे हुए हैं, उस पे अनेक आयोजन जो है विश्व हिंदू परिषद और राष्ट्रीय स्वयंसेवक संघ और हिंदू संगठन कर रहे हैं. आज जिस प्रकार से माउंट आबू में कलश यात्रा निकाली जा रही है, अनेक आयोजन किए जा रहे हैं और उत्साह दिखाई दे रहा है, बच्चों में उत्साह दिखाई दे रहा है. तो कहीं ना कहीं हम बात करना चाहेंगे कि आप बताइए कि किस प्रकार का हिंदू समाज के लिए बहुत ही गर्व की बात है कि आज सर्व समाज आबूराज के समस्त समाजों के यहाँ प्रतिनिधि और ये जो प्यारी प्यारी बच्चियाँ हैं, ये कलश यात्रा के रूप में आज उपस्थित हुई है और एक सभी की सामूहिक एकता का परिचय दे रही है. और ये हमारे हिंदू समाज के लिए बहुत ही वर्तमान परिस्थितियों को देखते हुए बहुत ही आवश्यक है और सभी को सजग होकर के इसके अंदर बढ़ चढ़ कर के भाग लेना चाहिए. आप संघ के 100 साल पूरे होने के उपलक्ष्य में पूरे भारत के अंदर गांव-गांव और शहर के अंदर जो ये शताब्दी वर्ष मनाया जा रहा है, इसी उपलक्ष्य के अंदर आबू पर्वत पर कल वाहन रैली के द्वारा पूरे गांव में संदेश दिया गया हिंदू एकता का. और उसी संदर्भ में दूसरी कड़ी के अंदर आज संत महात्माओं के प्रवचन और कन्याओं द्वारा नगर के अंदर कलश यात्रा के रूप में निकाला जाएगा. धर्म जागरण की महती आवश्यकताओं को देखते हुए पूरे देश के अंदर जो धर्म जागरण के संघ के 100 साल पूरे होने के उपलक्ष्य में जो भी आयोजन किए जा रहे हैं, उसके अंग के रूप में माउंट आबू के अंदर कलश यात्रा, सनातन कलश यात्रा निकलेगी और साधु संतों द्वारा उनके प्रवचन सुने जाएंगे. यहाँ पर महिलाएं भी उपस्थित है. हम बात करना चाहेंगे कि आप बताइए कि किस प्रकार से उत्साह दिखाई दे रहा है. हिंदू एकता का एक प्रतीक है. हिंदू एकता का बहुत जोरदार ही उत्सव दिखा है. कल बहुत अच्छी रैली रही और आज छोटी बच्चियों द्वारा कलश यात्रा निकाली जाएगी और हमारे जो माउंट के साधु संत महात्मा हैं उनका स्वागत भी किया जाएगा. और हमें हमेशा हिंदू को एक रहना चाहिए, संगठित रहना चाहिए, स्वस्थ रहना चाहिए. जय हिंद. जिस प्रकार से नन्हे नन्हे बच्चे मौजूद हैं, आप बताइए कि कैसा माउंट आबू में ये हिंदू सम्मेलन आयोजित किया जा रहा है, क्या कहना चाहेंगे आप? बस अच्छा हो रहा है, सब बच्चों के साथ में खुशी की बात है. तो जिस प्रकार से हम यहाँ के सह संयोजक हैं सुरेश सिंह जी से उनसे बात करना चाहेंगे कि बताइए कि किस प्रकार का जो है महत्व है इस हिंदू को एक करने का. देखिए, कल से बहुत सुंदर आयोजन यहाँ पर रहा. कल बाइक रैली थी और माउंट आबू के तमाम हिंदू समाज के हर वर्ग मैंने भाग लिया और माउंट आबू की मुख्य मार्गों से होते हुए बाइक रैली निकाली गई. और आज कलश यात्रा है. पद यात्रा के रूप में कलश यात्रा मुख्य मार्गों से होती हुई यहाँ पर पोलो ग्राउंड में आएंगे, जहाँ संतों का आशीर्वाद प्राप्त होगा. और आशीर्वाद प्राप्त होने के बाद पूरे आबू पर्वत के हिंदू समाज का स्नेह भोज यहाँ पर रखा गया है और सभी हिंदू भाई, मातृशक्ति, बच्चे सभी बढ़ चढ़ कर हिस्सा ले रहे हैं और बहुत सुंदर वातावरण नजर आ रहा है. जिस प्रकार से कहीं ना कहीं पूरी की पूरी ये आयोजन किया जा रहा है, बच्चों में उत्साह दिखाई दे रहा है और हिंदू को एक करने का ये संकल्प लिया जा रहा है कि किस प्रकार से देश के अंदर, विश्व के अंदर हिंदुओं का महत्व है. कैमरा पर्सन मेरे सहयोगी सुनील आचार्य के साथ अनिल. હવે સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ પંચમહાલની. તો પંચમહાલ જિલ્લાના પાવાગઢ મંદિરે જતા રસ્તે ચાલતી એક મહિલાને યુવકો દ્વારા કેટ કોલિંગ કરાયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના 2 ફેબ્રુઆરીની હોવાનું સામે આવ્યું છે, જેમાં મહિલાએ પોતાની સાથે થયેલી હેરાનગતિને મોબાઈલમાં વિડીયો બનાવી રેકોર્ડ કરી હતી. ચીરો નામની એક ઇન્સ્ટાગ્રામ યુઝર મહિલાએ આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને જ્યારે વિડીયોમાં 3 યુવકો મહિલાની પાછળ ચાલતા અને અયોગ્ય ટિપ્પણીઓ કરતા સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે. મહિલાએ જાહેર સ્થળે પોતે હેરાનગતિનો ભોગ બની હોવાનો આરોપ લગાવ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અંગે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે.
डिप्रेशन, कैट कॉलिंग, डिप्रेशन। दुनिया की सबसे अजीब जात इज इंडियन मेन व्हेन दे सी अ गर्ल अलोन। भगवान के दर्शन करते जाते हुए भी दे आर कैट कॉलिंग। दिस इज fucking weird shit. હવે સમાચારોમાં તરફ આગળ વાત કરીએ આપણે રાજકોટની. તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં પરપ્રાંતીય ખેત મજૂરે વાડીમાં આવેલા કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ધોરાજી નગરપાલિકા, ફાયર વિભાગ અને પોલીસ તંત્રને વાડીના માલિક દ્વારા આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી અને ત્યારે આ ઘટનાની જાણ કરવામાં આવતા જ ધોરાજી તાલુકા પોલીસ અને નગરપાલિકાના ફાયર બ્રિગેડના જે જવાનો છે તે લોકો ઘટના સ્થળે પહોંચી અને ભારે મહેનત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. જે બાદ મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો. મૃતકનું નામ શંકરભાઈ પંડિતભાઈ બેડિયા હોવાનું જાણવા મળ્યું છે, જેની ઉંમર વર્ષ આશરે 30 વર્ષ અને નિવાસી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના ગામનું હોવાનું જણાય છે. મૃત્યુનું સાચું કારણ ધોરાજી તાલુકાના પોલીસ તંત્રની તપાસ બાદ જ બહાર આવી શકે છે. તો બીજી તરફ વાત કરીએ આપણે સુરતની. તો સુરતના લાલગેટ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પતિ, પત્ની અને પુત્રના રહસ્યમય મોતથી હડકંપ મચ્યો છે. ત્રણેયને શવ ઘરના અલગ અલગ રૂમમાંથી મળ્યો છે, ત્યારે ગુંગળામણ કે આપઘાતની શંકા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે 4 દિવસ પહેલા જ પરિવાર સૌદીની યાત્રા કરીને પરત આવ્યો હતો, ત્યારે કયા કારણસર મોત થયું છે તેને લઈને અલગ અલગ દિશામાં પોલીસ તપાસ શરૂ થઈ છે. મળતી વિગત અનુસાર સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં હરિપુરા શેરીમાં રહેતા જે પરિવાર છે તેમને સામૂહિક આપઘાત ઘટના સામે આવી છે. પતિ, પત્ની અને પુત્રનું મોત થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેય જો શવ છે તે અલગ અલગ રૂમમાંથી મળી આવી છે. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સામૂહિક આપઘાતની આશંકા પાછળનું કારણ હાલ અકબંધ છે. 36 વર્ષીય પિતા ફૈજ અહેમદ, 32 વર્ષીય માતા મુબીના અહેમદ અને 13 વર્ષીય પુત્ર નોમાન અહેમદના મોત થયા છે. મૃતક પરિવાર 4 દિવસ પહેલા જ સૌદીની યાત્રા કરીને પરત આવ્યો હતો. તેઓ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ત્યારે હવે ડીસીપી રાઘવ જૈન પણ આ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે 4 દિવસ પહેલા જ તેઓ ઉમરા કરીને ખૂબ જ ખુશી સાથે પરત ફર્યા હતા. તેઓ હરિપુરાના સૈયદ પેલેસમાં 3જા માળે રહેતા હતા. ये आपको परिचय? मैं एडवोकेट फारूक सैयद हरिपुर से बताऊं कि ये जो है आज इंसिडेंट बना सुबह के अंदर, अर्ली मॉर्निंग के अंदर, उसके अंदर जो है कि मेरा भतीजा सैयद फैज़ अहमद सैयद यूसुफ, उसकी वाइफ मुबीना बेगम और उसका जो है कि लड़का जो है बोले जाए कि नोनू, हम उसको नोनू बोलते हैं, उम्र बस फैज़ की उम्र जो है कि करीब अंदाजे 40 साल, उसकी वाइफ मुबीना की उम्र है अंदाजे करीब जो है कि करीब 35 साल, और नोनू की उम्र जो है कि करीब अंदाजे 13 साल. ये बच्चा पढ़ रहा है बराबर है. आज से 4 दिन पहले वे लोग जो गए थे उम्रा के अंदर, उम्रा से हंसी खुशी आ गए बराबर है. और ये अभी आज की जो ये मंजिल जो है हरिपुरा हमारे सैयद पैलेस बराबर है, इसमें ये लोग 3रे माले पर रहते थे बराबर है. रात को करीब 12 बजे बड़े घर से लेके, हमारे फ्लैट से लेके अपार्टमेंट से नेबाद पैलेस से लोग यहाँ सोने आए बराबर है. और सोने के बाद सुबह के अंदर मेरा एक जो है कि बोले जाए तो भतीजा वो उठाकर जो है कि यहाँ घर पर आया उठाने के लिए, स्कूल के लिए बराबर है, बच्चे के स्कूल के लिए. दरवाज़ा नहीं खोला तो मेरे भतीजे ने सैयद उस्मान ने जो है कि दरवाज़ा खोला, तोड़ा उसको. तोड़ने के बाद देखा तो 3 बॉडी सब घर के अंदर अलग अलग ठिकाने जो है कि पड़ी हुई थी बराबर है. ये इंसिडेंट जो है कि कैसे बना, कैसे हुआ, अभी तक का कोई अंदाज़ा हमें नहीं आ रहा है. फिर भी ये तीन अलग जो है कि बॉडी अलग अलग रूम के अंदर पड़ी हुई थी. इससे अब फिलहाल तो मैं आघात लगा हुआ है बराबर है. एक बात सच है कि इसके अंदर कि कभी भी ये जो मेरा भतीजा फैज़ है, उसकी वाइफ जो है कि जो मुबीना जो है, इनके बीच के अंदर भी कभी कोई डिस्प्यूट नहीं था, कोई झगड़ा नहीं था, आराम से लोग रहते थे. बल्कि अभी जो बताया पहले कि वे लोग जो हैं कि उम्रा कर आए, 4 दिन पहले ये हादसा हो गया है. हमारे लिए बहुत बड़ी दुख की बात है. और कभी ज़िंदगी के अंदर जो है कि
हमारी फैमिली के अंदर कभी ऐसा कोई तो इंसिडेंट बना भी नहीं है कि जो बॉडी बाद में देखने को हमको मिली हो। बराबर है, दुआ करता हूँ परवरदिगार जो है कि इन्हें जो है कि मगफिरत करें। ये जो हैगा मेरा भतीजा सैयद यूसुफ बड़ा है, उसके बाद सैयद उमर, सैयद यूसुफ और उसके बाद सैयद फैज़ अहमद, सैयद यूसुफ, ये तीन आज की तारीख के अंदर पांडेसरा के अंदर इनका केमिकल का व्यापार है, बढ़िया व्यापार है, बहुत बढ़िया व्यापार है बराबर। और ऐसा नहीं है कि तीनों भाई के अंदर मोहब्बत, और एक ही बहन है, तीनों भाई में एक ही बहन है शहजादी बेगम। कुछ कारण ऐसा कोई अंदाजा हो कोई आज की हमारे फैमिली के अंदर जो है कि कभी તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.